શું નામ તમારું? સંતોષભાઈ. હા, સંતોષભાઈ. સંતોષભાઈ. હા, ચોવીસા. અચ્છા. ચોવીસા બ્રાહ્મણ. હા, હા. ધંધો કેવો ચાલે? નહીં, ધંધો નહીં ચાલતો અત્યારે. નહીં ચાલતો? 150-200 રૂપિયા આવે છે. હા, 150-200 રૂપિયા આવે છે. અચ્છા. કઈ ધંધો છે નહીં. ધંધો મંદીમાં છે. મંદી, હાવ મંદી. ખર્ચો નીકળતો નહીં. પરિવારમાં કેટલા સભ્યો છે? હે, પરિવારમાં કેટલા સભ્યો? 8 જણા છે. 8 જણા છે. હા, આમાં 2 છોકરા જુદા રહે છે. 2 છોકરા જુદા. ઘરમાં હા. કમાય છે કેટલા જણા? કમાય છે, છોકરા કમાઈને અલગ રહે છે, અલગ રહે. ભેગા નહીં રહેતા. તમે કેટલા જણા છો આની અમે ઉપર? 2 જણા. 2 જણા. 2 જણા. હા. તો તમારા બેનું ઘર ગુજરાન ચાલી જાય છે લારી પર? હા, લારી પર નહીં ચાલતું તો શું કરીએ, ઓછું કહીએ. ઓછું જેવું કમાય એવું કહીએ. જેવું કમાઈએ એવું ખાઈએ. હા, 10 વાગ્યા લારી કાઢું છું, રાતે 11 વાગ્યા ઘરે જાઉં. 150 રૂપિયા 200 રૂપિયા મળી જાય, વધારે નહીં મળતા. ચૂંટણીમાં વોટ આપ્યો તો? આપ્યો તો. તમને શું લાગે છે 4મી જૂને કોણ સરકાર બનાવશે? નરેન્દ્ર મોદી સાહેબ કે કોંગ્રેસના રાહુલ ગાંધીજી? એવું છે સાહેબ કે લારી વાળાનો કોઈ સાંભળતું નથી. લારી મને આજે 60 વર્ષ થઈ ગયા, પણ લારી વાળાને કોઈ એમ નહીં કે તારું આ સ્ટેન્ડ અહીંયા ઊભો રહે, અહીંયા ધંધો કર. દબાણ આવે, લારી લઈને માલ નીચે મૂકીને જતી. 300 રૂપિયા આપતો લઈ જાય ને હપ્તો લઈ જાય જુદો, લારી મૂકી દે ને માલ નીચે નાખી દે, લારી લઈ જાય. 4 રૂપિયા 4000 રૂપિયા દંડ ભરો, લારી લઈને આવો. પેલા અમને લાયસન્સ આપ્યા હતા, લાયસન્સ રદ થઈ ગયા. એટલે સાહેબ આવે દબાણ વાળા કે લારી ભરી દો. મેં કહ્યું સાહેબ લારી લાયસન્સ આપ્યું તમે, કે લાયસન્સ તો રદ થઈ ગયું, તો પછી શું કામ તમે આપ્યું અમને? હવે અમે શું કરીએ? બ્રાહ્મણ છો, કોઈ વસ્તુ ખાતો નથી કે પીતો નથી, રોટલા ખાવું છું ખાલી સાહેબ. અને અમે બીજી વસ્તુ તો કોઈ ચાલતી નથી અત્યારે ગરમીમાં. જે બરફની લાઈન લગાડતો તો એ પગ તૂટી ગયો. આ હરિયા પડ્યા. આ ટેબલ લઈને અહીંયા બેસી રહ્યું છું. તો પછી હવે શું કરશો? કોણ હવે- જીતશે? હે, કોણ જીતશે? અરે જીતવાનું તો હવે કોઈ અમારું ભલું કરવાનું છે જ નહીં. જીતે ગમે તે જીતે, પણ જીતવાળા કોઈ લારી નહીં કે તું બંધ કરી દે, આ તારે દુકાન તું ભાડું ભરજે ટેક્સ ભરજે. આ દુકાન હજી સુધી 65 વર્ષમાં હજી સુધી કોઈ માયકાલાલ આવ્યું નહીં. ગાંધી આવી, ઇન્દિરા ગાંધી આવી, બધા આયા, લાલિયા આયા, ફાલિયા આયા, પણ કોઈ અમારું ભલું કર્યું નહીં. લારી વાળાને આવે ગાણ પર દંડા મારી પકાઈ દે. અમારું કોઈ ભલું કરનારું નથી, ગમે તે આવે. મોદી સાહેબે તો ઘરે બેઠા કરિયાણું આપ્યું હતું. ઘરે બેઠા કોને રાશન આપ્યું હતું ને? સવાલ જ નહીં, અમને ક્યાં આપ્યું હતું? તમે રાશન લેવા નહીં ગયા હો, નામ લખાવ્યું હતું? અમારે છે જ નહીં કાર્ડ. કાર્ડ સફેદ કાર્ડ હતું, સફેદ કાર્ડમાં નતા આપતા. પેલો કે પેલું કાર્ડ લાવો, કયું કહેવાય? હા, એ કાર્ડ છે જ નહીં અમારે. સફેદ કાર્ડ હતું, અહીંથી બંધ કરાવી દીધું કે આમાં ના મળે તમને. બરાબર. લઈને જઈએ ને પાછા આવીએ, લઈને જઈએ ને પાછા આવે. કયું કાર્ડ કહેવાય? પેલું લાલ કાર્ડ હા, એમાં મળે, આમાં નહીં મળતું. બરાબર. એ ઘરે પડ્યું કાર્ડ.